નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વાડી વિસ્તારમાં કેબલ ચોરીના મુદ્દે કચ્છના પદ્ધરમ પોલીસને મથક પીઆઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પદ્ધર પોલીસ મથક વિસ્તારની વાડીઓમાં કેબલ ચોરી મુદ્દે કિસાન સંઘ દ્વારા પોલીસને આવેદનપત્ર અપાયું હતું। ગત તારીખ 30 મેના રાતે રતનાલ, ચુબડક, ગઢેર રેલની નાની, રેલડી મોટી, કુકમાની 11 જેટલી વાડી પરથી બોરવેલના કોપર કેબલની ચોરી થઈ છે। અગાઉ પણ આ પંથકમાં કેબલોની ચોરીઓ થઈ હતી। તે વખતે પણ પદ્ધર પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી અને નામજોગ ફરિયાદ પણ થઈ હતી। ચોરીના બનાવને અંજામ આપતા હોય છે તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મામલે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા અને અંજાર તાલુકા દ્વારા ભોગ બનેલા ખેડૂતો સાથે પદ્ધર પોલીસ મથકના પીઆઈને આવેદન આપ્યું હતું। ભુજ તાલુકાના પ્રમુખ કાનજી કે ગાગલ, અંજાર તાલુકાના પ્રમુખ ચનાભાઈ મરંડ, જિલ્લા ઉપાધ્યક્ષ રામજીભાઈ છાંગા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જો આ ચોરીનો ભેદ નહીં ઉકેલાય તો આવતા દિવસોમાં એસપી ઓફિસે ખેડૂતો દ્વારા ધરણાનો કાર્યક્રમ જિલ્લા દ્વારા કરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।